કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સરસ. મિત્રો, આજના સમયમાં જેમ જેમ શહેરનો વિકાસ થયો એમ સાથે સાથે ગામડાઓનો પણ એટલો જ વિકાસ થયો. આજે ગામડાઓ પણ શહેર સાથે કદમ મિલાવીને ચાલી રહ્યા છે. પણ એ ગામડાઓની સંસ્કૃતિ, રીત રિવાજ કંઈક અલગ જ હોય છે. તમે પહેલાંના ગામડાઓના રસ્તા જોયા છે? હા, કેવા હતા? જરા મને કહો તો. હા, સાચું કહ્યું, ધૂળિયા માર્ગ. એકદમ સુંદર અને સ્વચ્છ, હે ને? આ ગામડાઓના ધૂળિયા માર્ગો પર ચાલવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. આજે આપણે આવો જ એકમ ભણવાના છીએ, જેનું નામ છે ધૂળિયે માર્ગ. પણ મિત્રો, અહીં કવિ ધૂળિયે માર્ગ એટલે એક સાદું અને સરળ જીવન જીવવાની વાત કરે છે, જ્યારે બીજો માર્ગ વૈભવસભર છે. અહીં ધૂળિયે માર્ગ ચાલવાનું કવિ આપણને કહી રહ્યા છે. આ એકમમાં આપણે આગળ ખૂબ વાતો કરીશું. તો ચાલો, તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને જુઓ. ગુજરાતી ધોરણ 8, સત્ર 1, એકમ 6, ધૂળિયે માર્ગ. મિત્રો, ગયા અંકમાં આપણે કયો એકમ ભણ્યા હતા તે બધાને યાદ છે ને? બરાબર છે. ગયા અંકમાં આપણે પુનરાવર્તન 1 વિશે શીખ્યા હતા. પુનરાવર્તન એટલે આગળ ભણી ગયેલા એકમોને ફરીથી ભણવા. પુનરાવર્તન 1માં આપણે આગળ જે એકમો પ્રથમ સત્રમાં અત્યાર સુધી ભણ્યા તેનું પુનરાવર્તન કર્યું, જે તમને યાદ જ હશે. આ તો થઈ ગયા અંકની વાત. આજના કાવ્યમાં આપણે શું શીખવાના છીએ તેનું આયોજન જોઈ લઈએ. સૌપ્રથમ આપણે આ કાવ્યની પૂર્વ ભૂમિકા જોઈશું. ત્યાર પછી કવિ પરિચય મેળવીશું. ત્યારબાદ કાવ્યનું શ્રવણ કરીશું. ત્યાર પછી કાવ્યની સમજૂતી મેળવીશું, જેમાં તમને ખૂબ જ મજા પડશે. ત્યારબાદ આ કાવ્યમાં આવતા અઘરા શબ્દોની સમજૂતી મેળવીશું. ત્યારબાદ ભાષા સજ્જતા વિશે સમજૂતી મેળવીશું. અને છેલ્લે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે જાણીશું તથા પ્રવૃત્તિના પ્રશ્નો પણ જોઈશું. પ્રસ્તુત કાવ્યમાં કવિ કહે છે કે જગતમાં સૌથી વધુ મૂલ્યવાન માણસ વચ્ચેની પ્રેમ લાગણી છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની સ્થિતિમાં માનવીને સ્વમાનભેર જીવવાના સંસ્કાર આપી જાય તેવું આ સુંદર કાવ્ય છે. આ કાવ્ય દ્વારા માણસને જીવનમાં કયા પ્રકારના રસ્તા પર ચાલવું જોઈએ તે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. તો ચાલો, આવા સુંદર કાવ્યના રચયિતા એવા કવિ શ્રી મકરંદ દવેનો આપણે પરિચય મેળવીએ. શ્રી મકરંદ દવે. તેમનો જન્મ 13મી નવેમ્બર 1922માં ગોંડલમાં થયો હતો. તેમનું મૃત્યુ 31મી જાન્યુઆરી 2005માં થયું હતું. શ્રી મકરંદ દવે વર્ષો સુધી મુંબઈમાં રહ્યા. પછી તેઓ વલસાડ પાસેના નંદીગ્રામમાં રહેતા હતા. તેઓ ગાંધી યુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચનાર મરમી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. કવિ મકરંદ દવે રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના વતની હતા. સાહિત્યની સાધનાની સાથે સાથે તેમણે આધ્યાત્મિક ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ કરી હતી. 1979માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. ધૂળિયે માર્ગ તેમનું એક ઉર્મી ગીત છે. તો ચાલો, આપણે સરસ મજાના સંગીત સાથે ધૂળિયે માર્ગ કાવ્યનું શ્રવણ કરીએ.
નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ મારદ કંઈક મળે જો આપણા જેવો સાથ. ધૂળીએ મારદ કંઈક મળે જો આપણા જેવો સાથ. સુખ દુઃખોની વાર્તા કહેતા વાથમાં ભીડી વાત. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ. વચ્ચે નાનું ગામડું બેઠું ત્યાં આવો છે લાભ. સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત. સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે ભાત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે ભાત. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારગ ચાલ. ધૂળીએ મારગ ચાલ. ધૂળીએ મારગ ચાલ. ધૂળીએ મારગ ચાલ. જોયું મિત્રો, કેટલા સુંદર શબ્દો છે આ કાવ્યના. એક ધૂળિયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ. કવિ આપણને અહીં ધૂળિયે માર્ગ ચાલવાનું આહ્વાન કરી રહ્યા છે. તો ચાલો વધુ સમજૂતી આપણે કાવ્ય સમજૂતીમાં મેળવીએ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. સમજૂતી. કવિ કહે છે, કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ, કોણે કીધું કે આપણે નબળા છીએ. હે ભોળા મન, જિંદગી વિશેની બધાની સમજ જુદી જુદી હોય છે, તું કેમ ભૂલી જાય છે? થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ? સમજૂતી. આપણી પાસે બીજાની સરખામણીમાં થોડાક સિક્કા નથી, થોડીક નોટો નથી, તો એમાં કઈ મોટી ખોટ આવી ગઈ? ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. સમજૂતી. અહીં કવિ સાવ નિશ્ચિંત છે. તેઓ કહે છે, ઉપરવાળી બેંક એટલે કે ભગવાનની બેંક સમૃદ્ધ છે. ભગવાન આપણને આજનું ભોજન આજે જ આપી દે છે, અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત. સમજૂતી. ધૂળીએ માર્ગ એટલે કે સાદગી ભર્યા જીવનમાં આપણા જેવો કોઈનો સાથ મળી જાય તો તેની સાથે સુખ દુઃખની વાતો પ્રેમથી કરીએ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. સમજૂતી. કવિ કહે છે, અડખે પડખે એટલે કે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય, એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય. આવા સુંદર કુદરતી વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો છે? સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં, જીવતા જોને પ્રેત. સમજૂતી. સોનાની સાંકડી ગલી એટલે કે ધન સંપત્તિ મેળવવાનો રસ્તો સાંકડી ગલી જેવો છે. ત્યાં હેત પણ સ્વાર્થથી જ લોકો કરે છે. સ્વાર્થ અને સંપત્તિ પાછળ પડેલા લોકો જીવતા પ્રેત જેવા લાગે છે. માનવી ભાળી અમથું અમથું, આપણું ફોરે વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. સમજૂતી. કોઈ પણ જાતના સ્વાર્થ વગર માણસને જોઈ આપણને વહાલ ઉભરાય એવું જીવન જીવવા માટે નોટને સિક્કા નદીમાં નાખી ધૂળીએ માર્ગ એટલે કે સાદું જીવન જીવવા તરફ આગળ ચાલ, એમ કવિ કહે છે. મિત્રો, આ એકમ સમજવાની બધાને મજા આવીને? સરસ. તો ચાલો હવે આપણે આગળ વધીએ. આ કાવ્યમાં ઘણા બધા નવા તથા અઘરા શબ્દો પણ તમારા ધ્યાનમાં આવ્યા હશે. તો ચાલો આપણે શબ્દ સમજૂતીમાં આ નવા અને અઘરા શબ્દોના અર્થ વિશેની જાણકારી મેળવીએ. શબ્દ સમજૂતી. આપણા જુદા આંક. આપણા જુદા આંક એટલે જિંદગી અંગેની આપણી જુદી સમજ. પછીનો શબ્દ છે ઉપરવાળું. ઉપરવાળું એટલે પરમેશ્વરની સત્તાવાળું. પછીનો શબ્દ છે બાથમાં ભીડી બાથ એટલે પ્રેમ ભર્યા આલિંગન સાથે. આગળનો શબ્દ છે દોઢિયું. દોઢિયું એટલે દોઢ પૈસાનો સિક્કો. પછીનો શબ્દ છે પ્રેત. પ્રેત એટલે અવગતિયો જીવ. અહીં પૈસા પાછળ રઘવાયા થયેલા લોકો. આગળનો શબ્દ છે અમથું. અમથું એટલે કશા સ્વાર્થ વગરનું. પછીનો શબ્દ છે ફોરવું. ફોરવું એટલે મહેકવું. આગળનો શબ્દ છે માનવી ભાળી અમથું અમથું ફોરે વાલ. અર્થાત માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર હૈયું સ્નેહથી ઉભરાવા લાગે છે. હવે હું તમને અહીંથી થોડો સમય આપું છું અને આ શબ્દોના અર્થ સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખી લો. તો બાળ મિત્રો, શબ્દ સમજૂતી બાદ હવે આપણે ભાષા સજ્જતા અંતર્ગત અલંકાર વિશે સમજૂતી મેળવીશું. ભાષા સજ્જતા દ્વારા
અલંકારના પ્રકારોની સમજૂતી આપણે ઉદાહરણ દ્વારા મેળવીશું. આપણી ભાષામાં ઘણા બધા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે. આ બધી બાબતોનો અભ્યાસ આપણે ભાષા સજ્જતામાં કરીશું. ભાષા સજ્જતા અલંકાર. જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેના વાક્યો વાંચો. અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. ધરામાં ઢબી ઢબીને એ વજ્ર જેવી લાગતી હતી. અહીં પ્રથમ વાક્યમાં હીરબાઈને જોગમાયા સાથે સરખાવી છે, જ્યારે બીજા વાક્યમાં એની સરખામણી વજ્ર યાને કે લોખંડ સાથે કરવામાં આવી છે. તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. આપણી ભાષામાં ઘણા અલંકારો છે, જેવા કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે. અલંકારો બે પ્રકારના હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. ઉપરોક્ત અલંકાર અર્થાલંકાર છે. ઉપમા અલંકાર સમજતા પહેલા આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીએ. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. જેમ કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે, સચિન તેંડુલકર ઉપમાન છે, જ્યારે જેવો એ ઉપમાદર્શક શબ્દ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપ સમજી ગયા ને? હવે બીજા ઉદાહરણો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. બાળ દોસ્તો, ભાષા સજ્જતામાં અલંકાર વિશે તમને બરાબર સમજાયું ને? સરસ. આ અલંકાર વિશે જે શીખ્યા તે તમે યાદ રાખજો. ભાષા સજ્જતા બાદ હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પર એક નજર નાખીએ. તો ચાલો સૌપ્રથમ જોઈએ અભ્યાસના પ્રશ્નો. અભ્યાસ પ્રશ્ન 1માં આપેલ પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી પસંદ કરીને લખો. પ્રશ્ન 2, આપેલ પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં આપો. 1. મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? 2. પ્રવર્તમાન સમયમાં મનુષ્યે શાની પાછળ દોટ મૂકી છે? 3. ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દોનો અર્થ સમજાવો. હવે આગળ સ્વાધ્યાયના પ્રશ્નો પર નજર નાખીએ. સ્વાધ્યાય પ્રશ્ન 1. આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. 1. કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? 2. કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? 3. ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? 4. કવિ પાસે શું નથી? એથી એમના મન પર શી અસર છે? પ્રશ્ન 2. જૂથમાં ચર્ચા કરો. 1. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? 2. સંતોષી નર સદા સુખી. 3. હું માનવી માનવ થાઉં તો ઘણું. પ્રશ્ન 3. ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ: રાગ, આંખ. પ્રશ્ન 4. આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. માર્ગ, હેત, સોનું, સાથ, રાખ. ચાલો મિત્રો, હવે
પ્રવૃત્તિના પ્રશ્નો પર નજર નાખીએ. પ્રવૃત્તિ: ગાંધીજીની આત્મકથામાંથી સાદાઈના પ્રસંગો શોધીને વાંચો. તો બાળમિત્રો, અહીં આપણું એકમ પૂર્ણ થાય છે. હવે એકવાર આપણે એકમની શરૂઆતથી અંત સુધી શું શું શીખ્યા તેની વાત કરીએ. સૌપ્રથમ આપણે આ કાવ્યની પૂર્વ ભૂમિકા જોઈ. ત્યારબાદ આપણે કયો મુદ્દો જોયો હતો? કહો જોઈએ. હા, ત્યારબાદ આપણે કવિ પરિચયમાં કવિ મકરંદ દવેનો પરિચય મેળવ્યો. ત્યારબાદ કાવ્યનું શ્રવણ કર્યું. ત્યાર પછી કાવ્યનું એનિમેશન એટલે કે ચલચિત્ર દ્વારા સમજૂતી મેળવી. ત્યારબાદ શબ્દ સમજૂતીમાં શબ્દોના અર્થ જાણ્યા. અને આગળનો મુદ્દો કયો હતો? કહો તો મને. હા, ભાષા સજ્જતા. ભાષા સજ્જતા અંતર્ગત અલંકારો વિશે સમજૂતી મેળવી. ખૂબ જ સરસ મિત્રો, તમને તો બધું જ યાદ છે. હવે આ એકમના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર લખીને તમારા વર્ગ શિક્ષકને બતાવવાનું ભૂલતા નહીં. અને જરૂર પડે ત્યાં તેમની મદદ અવશ્ય લેજો. અને હા, એકમને અંતે આપેલ પ્રવૃત્તિ તમારા વર્ગના મિત્રો સાથે મળીને જરૂરથી કરજો. તો મિત્રો, આપણે છૂટા પડીએ એ પહેલાં એકવાર આ સરસ મજાનું કાવ્ય સાથે મળીને ગાઈએ. તમે પણ મારી સાથે મળીને આ કાવ્ય ગાશો ને? ખૂબ સરસ. તો ચાલો તૈયાર થઈ જાઓ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. ધૂળીએ મારદ કંઈક મળે જો આપણા જેવો સાથ, ધૂળીએ મારદ કંઈક મળે જો આપણા જેવો સાથ. સુખ દુઃખોની વાર્તા કેતા વાથમાં ભીડી વાત. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ. વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત, સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાત, માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાત. નોટ
સિક્કા નાખ નદીમાં ભૂલીએ માર્ગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં ભૂલીએ માર્ગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં ભૂલીએ માર્ગ ચાલ. ભૂલીએ માર્ગ ચાલ. ભૂલીએ માર્ગ ચાલ. ભૂલીએ માર્ગ ચાલ. ચાલો મિત્રો, હવે આપણે આવતા અંકમાં શું શીખવાના છીએ તેની રૂપરેખા મેળવી લઈએ. આપણા આગળના એકમનું નામ છે દેશભક્ત ઝઘડુશા. દેશભક્ત ઝઘડુશા એ નાટક દ્વારા ઝઘડુશાની ઉદારતાનો પરિચય આપે છે. તો મિત્રો, આ એકમ પણ તમે ઘરેથી વાંચીને આવજો, તો તેના વિશે શીખવાની તમને વધુ મજા આવશે. તો મિત્રો, ફરીથી મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી ભણજો, ગણજો અને ગૃહ કાર્ય કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો.